જે અમને લેટર મળ્યો છે એની અમે જાણ થઈ એટલે હવે અમે તપાસ ચાલુ કરી દીધી છે. એટલા જ અમે માટે ભેગા થયા છીએ અને હવે તપાસ કરશું. બીજું અમે કાંઈ ન કરી શકીએ. એટલે અમારે ટર્ન કરવું. તમારે જ ખબર છે ને, તમે બધાએ જ મૂક્યો છે, તમને ખબર છે કે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે એવું આ ભાઈ અત્યારે બોલ્યા, બરાબર? તો એના માટે અમારે તપાસ કરવી જ પડે. એટલે અમે તપાસ ચાલુ કરી દીધી છે. અમે ભેગા થયા છીએ, અમે અમારી તપાસ ચાલુ કરી. તમે જે ઉલ્લેખ કર્યો છે એટલા જ ડૉક્ટરો તમે લખેલા છે ઓલરેડી પેપરમાં, તમે આવેલું છે એ ડૉક્ટરો સામે અમે તપાસ કરશું. એ બધું જ હમણાં અમે તપાસ કરીએ છીએ. એ તપાસ કરીને જ પછી અમે કહેશું, એમને અમે નહીં. નિયમમાં શું? નિયમ જે ડૉક્ટરો પાસ આઉટ થાય એને કે 1 વર્ષની એસઆરસી હોય છે અને પછી ગવર્મેન્ટ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂક આપે છે. તમે ઓલરેડી પેપરમાં આપેલું જ છે કયા વિભાગના છે, એ ઓલરેડી છે જ, હજુ નથી આવી જશે. પણ અત્યારે અમને તપાસ માટે અત્યારે મળ્યો છે એટલે અમે તપાસ ચાલુ કરી દીધી. એ માટે તો તપાસ કરવાની છે, એને તમે તપાસ કરે છે. હા, બરાબર જ છે ને. હા, આવે છે. હાજરી બાયોમેટ્રિકમાં પુરાવે છે અને પુરાવે છે. ઓલરેડી બાયોમેટ્રિક બધી જગ્યાએ લાગેલું છે એ. અને હવે તો જે એનએમસીના નિયમ પ્રમાણે મોબાઈલની અંદર જ બાયોમેટ્રિક્સ હોસ્પિટલમાં આવીને જ કરવાનું હોય છે અને એટલી રેન્જમાં જ બાયોમેટ્રિક થઈ શકે. પ્રાથમિક અમારી સામે જે તમે પેપરમાં મૂક્યું છે એ જ મારી સામે આવ્યું છે અને એ પ્રમાણે જ અમે અત્યારે તપાસ કમિટીની નિમણૂક કરવા બેઠા છીએ અને અમે હમણાં જ તપાસ કમિટીની નિમણૂક કરી અને તાત્કાલિક રિપોર્ટ તૈયાર કરીએ. નિયમ પ્રમાણે ગવર્મેન્ટમાં બધી મેડિકલ કોલેજમાં જોવા તો 9 થી 5 નિયમ તમે અત્યારે ગવર્મેન્ટે વિથ પ્રાઇવેટ પ્રેક્ટિસ એલાઉડ કરેલી છે અને બધા જ અમુક ડૉક્ટરો બધા જે પ્રાઇવેટ પ્રેક્ટિસ સાથે જોઈન્ટ થયા છે તો કરી શકે, બરાબર?